ગામ વીરપુર ગઢિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. વાળા સુરેશભાઈ ધનજીભાઈ, બરોબર. હમ. વિકલાંગ હેન્ડીકોપ 85% હોય ને તો તમને કે 3 પેડ સાયકલ મળે. ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટ હા, ઇલેક્ટ્રિક ગાડી મળે બરાબર. અને સ્પ્લેન્ડર વાળી મળે. એમાં ડોક્ટર ચલટી રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આવકો દાખલો દાખલા તરીકે 3 વર્ષનો દાખલો હોય તો તમને સર્ટિફિકેટ મળે, બરાબર. તો તમને 3 વર્ષ સાયકલ સુધી મળે. માન્ય ગણાય દાખલો, એના પર હા 3 વર્ષ જૂનો હોય તો હા તમારે મળે. નવો દાખલો કઢાવવાનો રહે. અને 85% હોય તો તમને સાયકલ મળે, કે સાયકલ ન મળે. દાખલા તરીકે 50% હોય તો નહીં મળે, 60% હોય તો નહીં મળે, બરાબર. એ પછી ફોર્મ ભરાય પછી તમારે મિનિમમ 7 કે 8 મહિના મળી જાય. બરાબર. હેન્ડીકેપ ને હા, આપણને એની કરી. બરાબર. અને બીજી સુવિધા ચોથો મહિનો પાંચમો મહિનો આવે ને, હમ. કોઈ લુવારી કામ છે, મિસ્ત્રી કામ છે, દરજી કામ છે, કોઈ બરાબર. સાયકલ છે, હમ. કેચો છે, ઘંટી છે, કોઈ પણ 15 આઈટમમાંથી એક આઈટમ મળે. ઓકે, ગવર્મેન્ટ તરફથી આવા લાભ મળે છે અનેક હા, તમને. સમાજ શિક્ષા અધિકારી અમરેલી બાવમણી ભવન. બરાબર. આના ડોક્યુમેન્ટ અમરેલી કરવા જવાના. એ અમરેલી આપણે બાવમણી ભવનમાં. બરાબર. અને મિનિમમ 6 થી 7 ડોક્યુમેન્ટ દેવાના હોય. બરાબર. એમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું, બધા સર્ટિફિકેટ ઓનલાઈન ભરવાનું ફોર્મ બધા. ઓકે. અને ઓનલાઈનની કોઈ ફી ફી કાંઈ નહીં, કશું નહીં. ફ્રીમાં? હા, બાવમણી ભવન. અને ગ્રામ પંચાયતે જઈને પણ આપણે ભરી શકીએ છીએ ને ફોર્મ અહીંયા ફ્રીમાં? હા, ફ્રી થઈ બરાબર. આ હતા સુરેશ ડી વાળા, હા. ગામ વીરપુર, જે સરકારી યોજનાઓ આપને ખૂબ સરસ માહિતી આપી. ધન્યવાદ.